વિકસતું સુરત, ટ્રાફિકમાં બદસુરત, વધતા વાહનો, વધતી સમસ્યા. વિકાસમાં હરણફાળ ભરતું સુરત અનેક સમસ્યાને સાથે લઈને ચાલી રહ્યું છે. સુરતમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં અનેક બ્રિજના નિર્માણ બાદ પણ ટ્રાફિક એટલો કે લોકોને રસ્તે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. છેલ્લા કેટલાક વર્ષના આંકડા પર નજર કરીએ. માર્ચ 2016માં દ્વિચક્રી વાહનોની સંખ્યા 20,72,000 થી વધુ હતી, જે વર્ષ 2018માં વધીને 24,07,000 થી વધુ થઈ, જ્યારે કે ફોર વ્હીલરની સંખ્યા 3,40,000 થી વધીને 2 વર્ષમાં 4,16,000 થઈ, તો રિક્ષાની સંખ્યા 96,000 થી વધીને 1,02,000 થઈ. અમદાવાદ પછી આપણે વિચારીએ તો સુરતમાં સૌથી વધારે નંબર ઓફ વ્હીકલ્સના રજિસ્ટ્રેશન થાય છે. ટુ વ્હીલ ફોર વ્હીલના પણ લગભગ 700થી લઈને 1000 સુધીના રજિસ્ટ્રેશન દિવસના થતા હોય છે, અને ક્યારેક ક્યારેક સ્લેક સિઝન હોય તો 500ની આજુબાજુ પણ હોઈ શકે. તદુપરાંત રિક્ષા લગભગ આપણી પાસે અત્યારે રેકોર્ડ મુજબ 90,000 ઉપર ઓટો રિક્ષા છે. સુરતમાં વધતા વાહનોની સાથે સાથે પાર્કિંગનો પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પ્રથમવાર પાર્કિંગ મુદ્દે જાગૃતતા ફેલાવવા સુરત મહાનગરપાલિકા નવી પાર્કિંગ પોલિસી અમલમાં લાવી છે, જેમાં ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે અલગ અલગ દર નક્કી કરાયા છે. પોલિસી મુજબ વાહન માલિક કામકાજ કે આવા સ્થળે વાર્ષિક તેમજ અર્ધવાર્ષિક દર ચૂકવીને પાર્કિંગની ચિઠ્ઠી મેળવી શકશે. દિવ્યાંગો માટે નિઃશુલ્ક પાર્કિંગ રહેશે. નો પાર્કિંગ ઝોન અને પાર્કિંગ પ્લાન પણ તૈયાર કરાશે. શાળા કે સરકારી કચેરી નજીક શેરિંગના ધોરણે પાર્કિંગને પ્રોત્સાહન આપવા કરાશે કામ. 1 મહિના સુધી લોકોને એજ્યુકેટ કરવામાં આવશે, એમને અવેરનેસ ક્રિએટ કરવામાં આવશે, આટલા વસ્તુઓ એમને ધ્યાનમાં મૂકવામાં આવશે. અને ત્યાર પછી પણ લોકો ના કરે તો જો 1 મહિના પછી જે પાર્કિંગ સ્પેસ નક્કી કરવામાં આવે છે, પાર્કિંગ સ્પેસ માટેનું જે નિયત થયેલા રેટ મુજબ ત્યાં પાર્કિંગ કરવાનું હોય એના માટે પૈસા ચૂકવવાનો થાય છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. પોઝિટિવલી જ હું તો જોઈ રહ્યો છું પાર્કિંગ પોલિસીને, બિકોઝ આપણા સિટીની અંદર વાહનો વધી ગયા છે, અને આપણે જ્યાં જનરલી જોતા આવીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કશે પણ જવાનું હોય તો ગમે તેમ વ્હીકલ પાર્ક કરીને જતા રહે છે, અને કોઈ સેન્સ નથી બનતો એ લોકોને પાર્કિંગનો, એ પ્રમાણેનું કરે છે. એટલે જે પોલિસી આવી રહી છે પરફેક્ટ છે મારા હિસાબે તો. સુરતમાં વધતા વાહનો, ટ્રાફિક એક મોટી સમસ્યા છે. અનેક બ્રિજના નિર્માણ બાદ પણ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ત્યારે હવે સમસ્યાના નિવારણ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવી રહી છે, જે કેટલી કારગત સાબિત થાય છે તે એક સવાલ છે. પારુલ મહાડિક, TV9 સુરત. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.